નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં આરોપીની અટકાયત કરી. આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ. રોટરી ક્લબ ભરૂચ આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ. જિલ્લાના 800થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ખેલ કૌશલ્ય દર્શાવશે. ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું. ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મયા નદીના વચ્ચેના ભાગમાં ફસાયેલ દર્દીની સારવાર કરી. ભરૂચ એસઓજી અંકલેશ્વરના યોગીનગરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું. 15,000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. નર્મદા નદીમાં નાવડી ઊભી રાખી રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. રાણીપુરા અને ટોથીદ્રામાં ભૂસ્તરના દરોડા. 1,10,00,000નો મુદ્દામાલ જપ્ત. હિટાચી મશીન ટ્રક અને નાવડી સહિતના વાહનો પણ જપ્ત કર્યા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા. ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો સાથે જ આ મામલામાં પોક્સોની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે. પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું. ફરિયાદ અનુસાર આ ઘટના 23 નવેમ્બર 9 ડિસેમ્બરના રોજ બની હતી. આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો પણ નોંધાયો હતો. આરોપીએ વિધવાન એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફે પીણું પીવડાવી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ સિવાય તેની પાસેથી 33.34 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ. વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો. પ્રતિભા, ખેલદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણી રૂપે રોટરી ક્લબ આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ આજરોજ થયો છે, જેમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતમાં સ્પર્ધામાં ભાગ લીધો છે. રોટરી ક્લબ ભરૂચ દ્વારા તારીખ 23 થી 26 જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ MI પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ રચના પોદાર, કેતન દેસાઈ, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ, ચેરમેન MIP RCY પ્રશાંત રૂઈયા, સેક્રેટરી રાહુલ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિવિધ રમતો અને કેટેગરીમાં 800થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ તેમની કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. આની અંદર અમે 10 સ્પોર્ટ્સ ડિસિપ્લિનને કવર કરશું, જેની અંદર સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, પિકલબોલ, સ્નૂકર, કેરમ, ચેસ બધા આમાં સામેલ છે. અમને બહુ ઉત્સાહ, અમારી આખી ટીમ આના પાછળ દિવસ રાત મહેનત કરીને લોકોના વધુમાં વધુ આમાં ભાગ લે એવી અમારી આના પાછળની એક અમારી
એવો પ્રયાસ રહ્યો છે અમારો. અને આના અંદરથી અમારો હેતુ એ છે કે લોકોની અંદર ફિટનેસ સ્પોર્ટ્સ પ્રત્યેની જાગૃતિ વધે અને ભરૂચની અંદરથી સારું ટેલેન્ટ નીકળીને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી શકે એ અમારી પોતાની હંમેશાની આવી ઘેલછા અમારી રહે છે. અમે આમાં સર્વે ગ્રુપ ની અંદર રાઇટ ફ્રોમ 10 year old to 65 year old સુધીના અલગ અલગ એજ ગ્રુપની અંદર અમે વિવિધ પાર્ટિસિપેન્ટ અલગ અલગ સ્પોર્ટ્સની અંદર અમે લીધા છે, જેથી અમે તમામ વર્ગને, મહિલાઓને, પુરુષોને, નાના બાળકોને, વયસ્કોને, વૃદ્ધોને બધાને આમાં આપણે ઇન્વોલ્વ કરી શકીએ એવો આપણો પ્રયાસ રહ્યો છે અને એક બહુ સુંદર મોડેલ પર કામ રહ્યું છે. આપ સૌની સહકાર આમાં રહેશે તો આ ઇવેન્ટ આપણે દર વર્ષે આનાથી વધારે સારા ઉત્સાહથી અને ઉમંગથી આપણે ઉજવશું. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચના કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે, ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદર્શન, હોદ્દેદારો, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં પણ જ્યારે એ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પણ બાબા સાહેબના સંવિધાનને એમને સન્માન કર્યું છે. સાહેબ કોંગ્રેસના શાસન વખતે જ્યારે એમને દેહાંત થયું હતું તો એમની અંતિમ વિધિમાં કોંગ્રેસના સરકારના મંત્રીઓ, આગેવાનો ના જાય એની માટેની યોજના ગોઠવી. સતત બાબા સાહેબની અવગણના કોંગ્રેસના સમયમાં થઈ છે. એમનું ચૈત્યભૂમિ એ મુંબઈ કે ત્યાં પણ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવી રહ્યું છે અને એમનું દિલ્હી મુકામે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ પંચતીર્થને આપણે આપણી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભવ્ય રીતે એમની સ્મરણાંજલિ, ભાવાંજલિ, વીરાંજલિ, શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં અર્પિત કરીએ અને દેશનું બંધારણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય અનામત હટવાની નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય કોઈક એસટી એસસીનો રિઝર્વેશનનો લાભ પૂરેપૂરો મળવાનો છે અને કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરે છે એ દુષ્પ્રચારને દૂર કરવા માટે સાચા અર્થમાં કોંગ્રેસે કરેલા લોકોમાં અપ્રચાર, ભ્રમણા ફેલાવીને જે ખોટી માહિતી આપે છે એ જન સુધી દૂર કરવાનો, સાચા અર્થમાં બંધારણની રક્ષા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. આ કામને જન સુધી લઈ જવા માટેનું આ અભિયાનમાં ચર્ચા વિચારણા થઈ છે અને આનો આવનારા દિવસોમાં પ્રત્યેક ગામમાં આ પ્રકારનું વાત મૂકવામાં આવશે.
ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી સામે આવી, જેમાં ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચે ભાગમાં દર્દી ફસાઈ ગયેલ દર્દીની સારવાર માટે સામગ્રી સાથે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. ભરૂચ 108 આઈસીયુ ઓન વ્હીકલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે આશરે 9:45ના સુમારે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો, જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઇસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલો હતો. આ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ, સિપ્લન્ટ તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા બ્રિજના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો, જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઇડ પર મૂકવામાં આવ્યો હતો. જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ, ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નમસ્કાર, હું એમટી અસ્મા મલેક ભરૂચ. આજરોજ અમને 9:45 વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો, જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો, જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ, પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા. એમ્બ્યુલન્સમાં લીધા પછી ERCP ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇનથી રેતી ઉલેચવાના કૌભાંડનો ભૂસ્તર વિભાગે પર્દાફાશ કરી હિટાચી મશીન, ટ્રક અને નાવડી સહિત 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થળ પરથી રેતીનો મોટો જથ્થો મળી આવતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં લીઝ ધારકો બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા છે. નદીની અંદર પુલિયા બનાવીને રેતી ભરેલી ટ્રકોની અવરજવર કરાવવામાં આવી રહી છે. નાવડીમાંથી પાઇપલાઇન નાખી રેતી ઉલેચવામાં આવી રહી છે. ઝઘડિયાના રાણીપુરા અને જૂના ટોથીદ્રામાં બેફામ રેતી ખનન ચાલતું હોવાની ફરિયાદ મળતા ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં રાણીપુરા ગામેથી પસાર થતી નર્મદા નદીમાં નાવડી અને પાઇપલાઇનની મદદથી રેતી ખનન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી નાવડી, હિટાચી મશીન અને ટ્રક મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ જગ્યા પરથી સંગ્રહ કરેલી રેતી મળી આવતા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વે બાદ પરવાનગી કરતાં વધારે ખનન કરવામાં આવ્યું હશે તો લીઝ ધારકને દંડ ફટકારવામાં આવશે. બીજી ઘટનામાં જૂના ટોથીદ્રા ગામેથી 2 નાવડી અને 1 હિટાચી મશીન સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સ્થળે રેતી સંગ્રહિત કરાઈ હોવાથી તેની માપણી કરવામાં આવી છે. આમ 2 સ્થળે દરોડા પાડી 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતા બેફામ રીતે રેતી ખનન કરતા લીઝ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ એસઓજી અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ યોગીનગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડ પકડી પાડી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ યોગીનગર સ્થિત શાંતિનગરમાં અનુરાધા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગેસના નાના મોટા સિલિન્ડર નંગ 13 અને રિફિલિંગ પાઇપ, ઇલેક્ટ્રિકલ વજન કાંટો મળી કુલ ₹15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી યોગીનગરમાં રહેતો વેપારી બાબુ સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતા આદિવાસી સમાજ દ્વારા પરિવારને સહાય માટેની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવા 3 દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. શંભુભાઈ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં
ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો હતો. મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરી પરિવારની કોઈ પણ ખબર પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું. જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે પ્રમુખ, ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરીને પરિવારના સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી, જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું. લાભ તો બાજુ પડ્યો, પણ તાત્કાલિકના ધોરણે એક ફરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારીગણ છે, રોજમદાર લોકો છે, એ રાત્રે ત્યાં 2 લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે. તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરેલા છે? આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં, પણ સાથે સાથે ના તો અહીંયા પ્રમુખશ્રી હાજર છે, ના ચીફ ઓફિસર હાજર છે, ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ અહીંયા દાજી હતા. એમને મેં કીધું, પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી. એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત, અમારી જે માંગણી અને લાગણી છે રજૂઆત કરી છે. પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે, તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો, જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું. મેં રાહુલ શંભુ વસાવા. મારા પપ્પા સોની ટાંકીમાં નિધન થઈ ગયા, પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા, ઘરે કઈ પૂછવા તરસા આવ્યા નહીં. વારે ઘડીએ મારા પપ્પાએ રજૂઆત કરેલી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું. એ ઘડી એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને મારી બદલી કરાવી હતી. તે લોકોએ વર્ષ 1.5 વર્ષથી બદલી કઈ કરી નહીં. ના એ ના અમે સુધારે આવું થયું મારા પપ્પાને. ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ઘરે બરે કઈ પૂછવા આવ્યું નથી. આ 3 દિવસ થઈ ગયા, કશું કરતા નથી આ લોકો. 27 વર્ષ નોકરી કરી એમને, ફરજ નિભાવી ગઈ નગરપાલિકામાં. તો એનું શું કરવાનું અમારે? અંકલેશ્વરના પાર્શ્વનગરના મકાનને નિશાન બનાવી તસ્કરો દાગીના અને રોકડ લઈ અંધારામાં ઓગળી ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર પાર્શ્વનગર ખાતે રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. જોકે પ્રજ્ઞેશ રાણાની પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ સૌ પ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું, જે નીચેથી ધાબા ઉપર આવી ખોલ્યું હતું. દરવાજો ખુલતા જ પ્રજ્ઞેશ રાણા તેમના પુત્ર સાથે તસ્કરોનો પીછો કર્યો હતો. જોકે તસ્કરો અંધારામાં પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા. તસ્કરો તિજોરી અને કબાટ તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હું ઉપરથી નાહીને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી, ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે. તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે, કદાચ તે ઉતર્યો હશે. મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે? તો એમને ના પાડી કે ના મીનાક્ષી, અક્ષિત તો આગળ ઊંઘે છે, તું જો કોણ છે. ઘરમાં ટોટલ અંધારું હતું, રૂમમાં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલની. એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં. એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે. તો એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ. પછી કે ના, મેં કહ્યું એ તો ઉપર છે, તમે જુઓ પહેલાં કોણ છે. અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલાં અમે ઉપર જ્યાં ઊંઘીએ છીએ ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા. એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે, તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું, કેમ કે અમને અંદરથી પૂરી દીધેલા હતા. પછી મારા નીચેનો દરવાજો મેં બૂમાબૂમ કરી એટલે ભાઈ ભાગી ગયા. અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા. પછી મારા હસબન્ડ ને મારો છોકરો એમની પાછળ દોડ્યા, ત્યાં સુધીમાં તે ભાઈ લોકો ભાગી ગયા હતા. એ અંદાજે સર, એક તો મેઇન તો અગત્યનું છે, બધા અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની બેગ ગઈ છે અને 50,000 થી 70,000 જેવી રોકડ રકમ ગઈ છે અને થોડું સોનું ગયું છે. ભરૂચની એબીસી ચોકડી પર હાઈવેની બાજુમાં રહેણાંક વિસ્તાર નજીક નીલગાય જોવા મળી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઝાડી જંગલ વિસ્તાર ઓછા થવાના કારણે ખોરાકની શોધમાં નીલગાય આવી હોવાનું મનાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે ઝાડી જંગલ ઓછા થવાના કારણે વન્યજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આજરોજ એક નીલગાય ભરૂચ એબીસી ચોકડી નજીક હાઈવે તરફ જતા માર્ગ પર નજરે પડી હતી। એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેને નજરે પડતા તેણે નીલગાયનો વિડીયો બનાવી લીધો હતો। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે નીલગાય લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે। આ પ્રાણી દિવસ દરમિયાન ફરીને ઘાસ, ઝાડીઓના પાંદડા વગેરે ખાય છે। તેઓ ખેતરોમાં વધારે જોવા મળે છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન કરે છે। તેઓ ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે। રોડ સેફટી મંથની ઉજવણી નિમિત્તે ભરૂચ ડેપો ખાતે એસટી કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે એસટીના કર્મચારીઓના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100 કર્મચારીઓની તપાસ કરવામાં આવેલ હતી, જેમાં રૂટીન ચેકઅપ સાથે બીપી, ડાયાબિટીસ, સીટી ડેપો આવ્યા પછી કુલ 5 વખત મેડિકલ ચેકઅપ ડ્રાઈવર કંડક્ટર માટે રાખવામાં આવેલ હતું, જેમાં ઉપસ્થિત સ્ટાફ સહિત ડ્રાઈવર હાજર રહ્યા હતા, જે અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી હતી। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। હાલ માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા તેઓના એસટીના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ તમામના હેલ્થ ચેકઅપનું આયોજન હાથ ધરેલ છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટરો સતત અવિરતપણે મુસાફરોની સેવામાં હોય છે, ત્યારે તેઓનું સ્વાસ્થ્ય જાળવવું એ ખૂબ જરૂરી છે। તો આ એક મેડિકલ કેમ્પ દ્વારા તેઓને કોઈક નાની મોટી તકલીફો કે બીમારીઓ હોય તો તે આપણે જાણી શકીએ અને તેનું યોગ્ય નિદાન કરી શકીએ, તેવા હેતુથી એક મેડિકલ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી હાથ ધરવામાં આવેલું છે। અને આપણા કર્મચારીઓ સારી રીતે મુસાફરોની વચ્ચે ફરજ બજાવી શકે, એવા એક સારા હેતુથી આનું આયોજન હાથ ધરેલ છે। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ 2 દિવસીય તાલીમ 2 તબક્કામાં યોજાઈ હતી, જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઈ આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। હાલ જંબુસર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના 150 જેટલા શિક્ષક મિત્રોનો 2 દિવસીય પ્રજ્ઞા તાલીમ 2 તબક્કામાં યોજાઈ હતી, જેમાં નૂતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ, જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે। પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અંક જ્ઞાન, સંખ્યા, સરવાળા, બાદબાકી, પર્યાવરણ, વાંચન, લેખન, ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિત્તલબેન, જગદીશભાઈ, નિલેશભાઈ, હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી, જેમાં જંબુસર તાલુકાના 150 જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો। ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોને અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મોસાલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે GIPCL નાની નરોલીના સેફટી અને ફાયર વિભાગ દ્વારા શાળાના બાળકો તેમજ સ્ટાફને ફાયર સેફટી સલામતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં આગના પ્રકાર, અગ્નિ સાધનોના પ્રકાર અને તેનું પ્રદર્શન બાળકોને બતાવવામાં આવેલ ઉપરાંત બાળકો પાસે પ્રેક્ટિકલ કરાવી વિસ્તૃત સમજ આપવામાં આવેલ। આ તાલીમ હરેન્દ્ર ગોથાણા, ધવલભાઈ ગામિત, હિનેશ વસાવા તથા જીતેશ ગામિત દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી। નમસ્કાર, હું હરેન્દ્ર ગોઠાણા, મેનેજર સેફટી GIPCL કંપનીમાંથી। મારી સાથે ફાયરના 3 ફાયરમેન સાથે આજે ગુજરાત સરકાર દ્વારા સપ્તાહ મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ અમે મોસાલી પ્રાથમિક શાળાની અંદર સુરક્ષા સલામતી વિશે બાળકોને માહિતી આપવા માટે આવ્યા છે। અમે ગઈકાલે નવી પાલોટ, કીમ ચોકડીએ, આજે મોસાલી પ્રાથમિક શાળા, આવતીકાલે પીપોદરા, પછી વાંકલ અને જંખવા આવીના અલગ અલગ સ્કૂલોની અંદર ગઈને સુરક્ષા સપ્તાહ વિશે માહિતી આપશું। એમાં અમે આગના પ્રકાર, આગ કેવી રીતના ઓલવવાની, આગ આપણા મિત્ર છે, આગને ઓલવવામાં કોઈ ગભરાવાનું નહીં અને ઇમરજન્સીમાં શું કરવું એના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી। અને અલગ અલગ બાળકો પણ એટલા ઉત્સાહી હતા કે એમણે પોતાની
જાતે સાહેબ અમારે એક્સટિંગ્વિશર્સ વાપરવા છે અને એમણે પણ જાતે ઓપરેટ કરી અમને એમનો ડર દૂર કર્યો. એમને માટે સ્કૂલનો પણ ધન્યવાદ, આભાર. મહિલા પતંજલિ યોગ સમિતિ અંકલેશ્વર ખાતે મહાયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય સમાપન કરાયું હતું. પરમ પૂજ્ય શ્રદ્ધેય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના આશીર્વાદથી પરમ પૂજ્ય સાધ્વી દેવાદિત્યજી કે જેઓ હાલ નેપાળ તથા ભારતના 7 રાજ્યોમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સંયોજિકા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના સાનિધ્યમાં અંકલેશ્વર ખાતે આવેલ ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 4 દિવસીય મહાયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય સમાપન કરાયું હતું. આ મહાયોગ ચિકિત્સા શિબિરમાં સમન્વિત યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, આયુર્વેદ, ઘરેલું ઉપચાર, સારી ટેવો સ્વદેશી અપનાવી જીવનને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જ્યારે સાધ્વી દેવાદિતિજી દ્વારા સનાતન સંસ્કૃતિ વિશે તથા સ્વામી રામદેવજી મહારાજના પ્રયત્નોથી રચવામાં આવેલ ભારતીય શિક્ષણ બોર્ડ આવનાર દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે કેવું પ્રગતિશીલ કાર્ય કરશે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાત પ્રભારી તનુજાબેન આર્યા, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના મહામંત્રી હિરલબેન ઉપાધ્યાય અને તેમની ટીમ તથા અંકલેશ્વર તાલુકાના નવનિયુક્ત પતંજલિ યોગ પ્રભારી વિરેન્દ્રભાઈ ભૂરે આ મહાયોગ શિબિરમાં સહયોગ કરી સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજનમાં સક્રિય ભાગ લઈ શિબિરને ભવ્યતાથી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી. આ શિબિરમાં સહયોગ કરનાર ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના બોર્ડ મેમ્બર અને તેના સભ્યોને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર તમામ લોકોનો હિરલબેન ઉપાધ્યાય અને ધવલભાઈ ઉપાધ્યાયે આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં આરોપીની અટકાયત કરી. આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ. રોટરી ક્લબ ભરૂચ આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ. જિલ્લાના 800થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ખેલ કૌશલ્ય દર્શાવશે. ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું. ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા નદીના વચ્ચેના ભાગમાં ફસાયેલ દર્દીની સારવાર કરી. ભરૂચ એસઓજી અંકલેશ્વરના યોગીનગરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું. 15,000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. નર્મદા નદીમાં નાવડી ઊભી રાખી રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. રાણીપુરા અને ટોથીદ્રામાં ભૂસ્તરના દરોડા. 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત. હિટાચી મશીન, ટ્રક અને નાવડી સહિતના વાહનો પણ જપ્ત કર્યા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.